હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે વરસાદની સિઝનમાં આપણે બનાવીશું દાળ વડા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો દાળ વડા બનાવવા માટે મેં અહીં ઘરમાં જે વાટકી આપણે વાપરીએ છીએ આ વાટકીના માપથી 2 વાટકી મેં અહીં ચોળા લીધા છે અને આ નાની વાટકીના માપથી મેં મગની મોગર દાળ, અડદની દાળ અને ચણાની દાળ લીધી છે. 3 દાળનો માપ મેં આ નાની વાટકી રાખી છે. હવે આ ચોળા અને જે 3 દાળ લીધી છે એ દાળને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા છે. 2 પાણી વડે ધોઈ નાખવાની અને ઓવરનાઇટ પલાળીને રાખવાની, અથવા 5 થી 6 કલાક પણ પલાળીને રાખીએ તો ચાલે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલા આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીં 5 થી 6 લસણની કળી લીધી છે, 1 આદુનો ટુકડો લીધો છે, 5 થી 6 લીલા મરચાં લીધા છે, લીલા ધાણા લીધા છે અને 6 થી 7 લવિંગ લીધા છે અને 8 થી 10 મરી લીધા છે. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. હવે આપણે આ મસાલો બાજુ પર મૂકીશું. હવે આપણે જે ચોળા અને દાળને પલાળીને રાખ્યા હતા એનું પાણી મેં નિતારી લીધું છે. હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈશું. અહીં આપણે આની એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની નથી, આપણે અહીં આને કકરી પેસ્ટ બનાવીશું. આપણે આમાં થોડું જ પાણી એડ કરીશું, પાણી વધારે એડ કરવાનું નથી. હવે આપણે આને ઓન ઓફ મોડ ઉપર કરીશું. થોડી વાર મિક્સર ચલાવીશું, થોડી વાર બંધ કરીશું. એ રીતે આપણે આને પીસી લઈશું. આ રીતે આપણે આવી કકરી પેસ્ટ તૈયાર કરીશું. અહીં પાણીનો વધારે ઉપયોગ કર્યો નથી, એટલે બેટર કેવું રહેશે, આપણું ઠીક રહેશે. જે વડા ઉતારવામાં આપણે આમાં બીજું કંઈ એડ કરવાનું નથી. આ રીતે આપણે બીજું બેટર પણ તૈયાર કરી લઈશું. આ રીતનું થીક અને કકરું બેટર આપણે તૈયાર કરી લીધું છે અને મસાલો પણ આપણે તૈયાર કરી લીધો છે. હવે આ મસાલાને આપણે બેટરમાં એડ કરીશું. ત્યારબાદ મેં અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે એ એડ કરીશું. લીલું મરચું પણ લીધું છે, એના હિસાબે આપણે એડ કરીશું. અડધી ચમચી હળદર લીધી છે, એડ કરીશું. ધાણા જીરું લીધું છે 1 ચમચી. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ મેં અહીં અડધી ચમચી સંચળ પાવડર લીધો છે, સંચળ મીઠું લીધું છે એ એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. દાળ વડા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લીધું છે. હવે આપણે તેલને ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે 2 ચમચી તેલ આ બેટરમાં એડ કરીશું. આપણે અહીં ખાવાના સોડાનો ઉપયોગ કર્યો નથી, એના માટે મેં અહીં ગરમ તેલ લીધું છે, તેલનો ઉપયોગ કર્યો છે અને મિક્સ કરી લઈશું. હવે આપણે આના વડા બનાવી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આ રીતે તેલમાં વડા ઉતારતા જઈશું. આ વડાને આપણે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લઈશું. આ વડાને આપણે ક્રિસ્પી બનાવવા માટે 10 થી 12 મિનિટ જેટલો સમય થાય છે. વચ્ચે વચ્ચે આપણે આ રીતે વડાને હલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું, નહીં તો અંદરથી વડા કાચા રહી જાય. એટલે મીડિયમ ગેસ ઉપર ધીમી આંચે આપણે થવા દઈશું એને. વડા આછા ગુલાબી રંગના તળાઈ ગયા છે. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. અને આ જ રીતે આપણે બીજી બેચ તૈયાર કરી લઈશું.
બની રહ્યો છે તો મેં કીધું લાવ ને દાળવડા બનાવું. તને ભાવે છે દાળવડા? હા હા તો ચા બેસ, હું દાળવડા બને એટલે લઈને આવું. તે મસાલો એડ કરીશું. વિશ્વાસ, હા ને બેટા દાળવડા બની તૈયાર છે. કેવા બન્યા છે? મસ્ત બન્યા છે. સરસ. ડુંગળી સાથે રે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય. જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં. બાય બાય.